તો જય દ્વારકાધીશ બધાયને. તો અત્યારે અમે વાડીએ બેઠા હતા, ઈ પછી ટ્રેક્ટરની હેઠે, અને જો ટ્રેક્ટરની નીચે નહીં, ટ્રેક્ટરમાં જ બેઠા હતા, ટ્રેક્ટરની સીટમાં. તને કીધું તો ખરું આ બધાયને એમ. અને ટ્રેક્ટરને મેં કીધું હતું સાંયે, સમજો કેમ કે તડકો બહુ છે ને, નાના નાના જીવડા અણી કાઢી છે. હવે અવાજ તો જો કરે તમે સાંભળો, સંભળાઈ ગયો? બસ ત્યાં કે બહુ ન સાંભળવાનું હોય. આપણે શું વાત કરવાની હતી? હા, તો અમે અહીં બેઠા હતા ને, તો અમને વિચાર આવ્યો. હવે એ વિચાર તમને બધાને કેવો કે ન કેવો? કહેવાય એવો તો છે નહીં, પણ તો કહી દઈએ હાલો ને. અમે અહીં બેઠા હતા, તે અમને એમ છું કે વિચાર એવો કે હાલો વ્લોગ બનાવી નાખીએ. એમ વિચાર અમને એવો ને, તો અમે કીધું હાલો વ્લોગ ચાલુ જ કરી નાખીને. અહીંયા જો દાડિયા કામ કરે છે, અહીંયા જો અહીં છે ને મગને થોડુંક ઘણું વાઢવાનું કામ હાલે છે, એટલા માટે ટ્રેક્ટર લઈને આવ્યા હતા અહીંયા. આપણે તો બીજું કંઈ કામ હોય નહીં, આપણે બસ જો અહીંયા ટ્રેક્ટર કેમ બેઠા સીટે બેઠા એડિટિંગ કરવાનું. ને નાનું ટ્રેક્ટર તો ઘરે મેં દીધું, કેમ કે એને મિની બ્લોવર્સ રાખવાની, અને એને કેમ કે ટોચન કરવાનું છે ને, એટલે થોડુંક એને આમ પિસ્ટન મોટા કરીએ છીએ અમે. હમણાં ઓલું ટ્રેન્ડ બહુ આવ્યો છે, ઉડે તો જ નકર બાવળિયામ કા. મને મારી બાવળીઓ આડો છે ને મારી હામો, એટલે મને બહુ ઓલું થાય છે. બોલતો નહીં નકર બાવળિયામ ઘા. ઓહો, પકડીને નાખ દે. હા, વાતું થાય કાં તો જાતું થાય. અખતરો કરવો, અખતરા થોડા કરવા પડે અમારે. તમારું કામ નહીં, અમારું કામ છે નહીં, તમારું કામ નહીં. કરણીઓ નથી આજ, બાકી એની દઈ નાખી. વાંધો નહીં, આજ તમને આ વ્લોગમાં મળશે એ ફાઇનલ છે. કરણીઓ હું તમને કહી દઉં ને, 100% મળવાનો છે. કેમ પાછું જવાનું છે? આવું તો જો હે ને, હવે ટ્રેક્ટર આવડું મોટું લીધું છે ને, એમ નહીં, ટ્રેક્ટર આવડું મોટું લીધું છે ને, તો આ કામ કરાવવા જવું પડે એનું, કેમ કે એને કોઈ બીજું કોઈ હાથ ઝાલે એમ નથી અમારી સિવા. ના, એ વાત સાચી હો. એવું બધું છે એટલે જવું પડે એમ છે. એટલે ભાઈબંધ માટે છે ને ઘા અડધી રાતે ઝીલવો પડે, અને એનો ફોન આવે ને તો ઘા અડધી રાતે કરવો જ પડે. આમ કઈ થોડું ભાઈબંધ થવાય છે. સાચી વાત છે. શાયર બેઠો ઈ તો તું જો. હાલતા ચાલતા શાયરીઓ બનાવી નાખીએ અમે. હા ક્રિશભાઈ, હા ભાઈ, આમાં શાયર ચાલુ કરો ને તો કોપીરાઈટ આવી જાય. કાઈ નો આવે આપણા વોઇસમાં નો આવે. માઇક લેતો એ જાતો, માઇક લેતો હસતા બધાને મોજ કરાવી દે. હાલો હાલો આજ ડીજે સાઉન્ડ સિસ્ટમ. હા એમ આપણે થોડાક હેઠે ઉતરી, કેમ કે નકરું ટ્રેક્ટર નું માપ લઈ લે. ગેટ નવો બનાવવાનો છે. હા, ગેટ નવો બનાવી નાખવો છે. હવે અહીંયા છે ને કઈક સારું આમ મસ્તીનું કામ અહીંયા પાડવાનું છે, મસ્તીનું. જા આટલામાં, અને જો તમને મગ બતાવી દઉં. જો તડકો બાકી છે ને, હૈદબારો પડે છે, એટલે આપણે સાંયે જ જઈએ. જો અહીંયા અને આ જીવડા છે ને વાણી કાઢી છે, ગોતીને મારું એવું થાય છે મન, પણ નહીં મળે, કેમ કે એ નાના એવા છે, હોય એવડા એવા, અને અવાજ કાઢે અવડો. ક્યાંથી કાઢે કઈ ખબર ન પડતી. અત્યારે આપણે આવી ગયા હતા વાડીએ, અને તમને બધાને એક વસ્તુ બતાવું. હે કોને ખબર, હમણાં હું ખાઈને સ્વેટો છે ને, ગમે વ્લોગમાં આવી જ જાય. અને પાછો આપણે છે ને સોડા પી લઈ. આ જો મસ્તીની સોડા પી લઈ. ટ્રેક્ટર બેક્ટર આગળ નાખતો ને, નકર ઓલી છે ને બોટલ પેસા જાય, પછી કરંટ રોવે, એ પછી નો મજા આવે. પ્રમોશન ન કરતો, ક્યાં પૈસા નથી દેતા. લે હાલે, તો ઈ ખોટું થાય, તો નથી કરવું. તો મિત્રો અત્યારે અમે બે બેઠા હતા અહીંયા, હું અને કરણ. તો અમારા બેના મનમાં એવું આવ્યું કે કોકને ફોન કરી એમ. હવે પ્રશાંતભાઈના નંબર છે આવડા પાસે, કરણ પાસે, પ્રેન્ક કરી નાખીએ. અને ધ્રુવના નંબર નથી. તમે જો કે ધ્રુવને ઓળખતા હશો, હમણાં નતો સુરત થી આવ્યો, એને તમે ઓળખતા હશો. સીતારામ. હા, તો એને તમે ઓળખતા હશો. તો હવે આપણે છે ને એની માથે પ્રેન્ક કોલ કરી. એને એમ કે એક્સેસ ભટકાઈ દીધી ને, આમ ને એની નંબર પ્લેટનો 63 નંબરનો ને આગળ જો આગળ એને ફોન કરી, કેમ કે કરણના નંબર છે ને એની પાસે નહીં હોય, એટલે અનનોન નંબરથી ફોન કરી એટલે મજા આવશે. હાલો બેઠા ન કરે, કઈ કામ છે નહીં. તો અત્યારે હવે આપણે છે ને કોલ કરી નાખીએ એને. તો આપણે કોલ કરીને અને નંબર નાખી ધ્રુવ વાણિયા. હા એમ નંબર જોજે, નંબર ન આવી જાય. ના લીક નથી કરવાનો. સ્પીકર કર. તમે જે નંબર ડાયલ કર્યો ભાઈ મારો મુझे મારો લ્યો બસ ને, એ તો શરૂઆત ખતમ હો ગયા. એટલે આને કેમ ફોન કેમ કર્યો? કર પાછો કર. કપાઈ એમ કાપે એમ થોડી ના હાલે. આગળ પાછો કરશું આપણે. તમે જે નંબર ડાયલ કર્યો છે એ તો શરૂ હોતે ફિર સે ખતમ હો ગયા. એ તો બેજતી पे बेइज्जती कर रहा है. જો કે આગળ ખબર પડે. આ ગયા, આવ્યો. એ નંબર દેખાય છે. હલો, ધ્રુવ વાણિયા બોલે?
એ બ્લુ એક્સેસ તમારું છે? બ્લુ એક્સેસ GJ05LZ 6363. કાલે કઈ જગ્યાએ આપણે યુનિવર્સિટી રોડ બાજુ હતું? હશે તો વાસુ સાઈડ, વેસુ સાઈડ હતું. ત્યાં તમે આપણે ઓવરટેક કરીને ગયા છો, એટલી બધી સ્પીડમાં ઉતાવળ હતી ભાઈ તારે કઈ? ભૂલ થાય ભાઈ તારે. સવારમાં હા પોસિબલ છે એટલે જ ફોન કર્યો કે આમનામ થોડો નંબર મળતો હશે. અને એક્સેસ જે કોણ છે ઓલું નામ શું છે, કેવલ વાણિયાના નામથી છે ભાઈ. હેલો. હા તો ભાઈ કેવલ વાણિયાના નામે છે ઈ. અને હવે એનું શું કરવાનું છે તારે? એટલે તું આમ ઓવરટેક કરીને જાય એટલે કઈ ઉતાવળ હતી? મને વાગી ગયું તો હું કરી લેત. અને મને વાગ્યું હોત તો? હેલો કોણ બોલે? કોણ બોલો તમે? હું માણસ બોલું. માણસ કોણ? અને કાલે માણસ નું નામ શું છે? દિલીપભાઈ. દિલીપભાઈ ક્યાંથી વાત કરો તમે? મોઢેથી. બરાબર છે. એટલે ભાઈ એક્સેસ તમારું તમે અહીંયા રૂબરૂ આવો ભાઈ. એમને મને ખબર છે તારે તું તમે પર્વત પાટિયા રૂબરૂ આવો. પર્વત પાટિયા નહીં, મને ખબર છે તું ડીજે બોલો ને ભાઈ દિલીપભાઈ. બરાબર તમે પર્વત પાટિયા આવો જે વાત કરવી હોય. એમને મને ખબર છે તું ડીજી મલ્ટીમીડિયા વાળો છો માધવમાં ત્રીજા. એમને કીધું ને તમે આવો, તમારે વાત કરવી છે ને, હું આવું છું. હાલો. કઈ જગ્યાએ બોલ તું? પર્વત પાટિયા. ત્યાં ની માધવમાં તારી ઓફિસ આવી ત્રીજા માળે. ક્યાં છો તું ભાઈ? હું ત્યાં માધવમાં આવું છું હમણાં 10 મિનિટમાં. હા તો આવ્યો. ભાઈ સાહેબ જાજા હોય ગયા. ધ્રુવે ફોન પછી છે ને કેવલ ને આપી દીધો એટલે ઈ બે હવે ભલે વાટ જોતા આગળ છે ને પાછો થોડીક હજી અણી કાઢી. હવે 10-15 મિનિટ જાવ. પાછો પણ ફોન હલાવ્યા કરે, ઘડીક આગળ લઈને ઘડીક પાછળ લઈ. મને વિચારવું પડતું ને હું ઓલા ધ્રુવની ફાટી રહી ને તો ઓલા કેવલ ને આપી દીધું. બહુ મજા આવ્યો. હવે આગળ બે ને ખબર આગળ એટલે એને ચેક બોલાવીએ. એને કીધું અહીંયા આવીએ, અમે અહીંયા ઊભા. હા એની ઓફિસે નથી બોલાવો. હા જાઓ બધા નવરાઈના ધંધા. હો ભાઈ નવરાઈના ધંધા. મિત્રો હલો. હા કોણ? દિલીપભાઈ તમારી વાટે છું, ફટાફટ આવો. ક્યાં માધવમાં છો? માધવમાં છું, 301 નંબરમાં અહીંયા બહાર ઊભો આવો. વાર લાગશે ભાઈ, પ્લાન નથી. વાર લાગશે ભાઈ, આ કઈ પ્લાન નથી. તારી જેમ અમે કઈ ફાસ્ટ ગાડી હાકીને નથી આવતા. ભાઈ તારામાં જવડે તો 10 મિનિટ અહીં વાટે ઊભા છે, કઈ તારી હાટો નવરીના નથી. કરણના છે ને કામ જ આવા હોય છે. ટ્રુ કલર માં નામ નાખ્યું છે કરણ વ્યાસ. હવે ઓલાને ખબર પડે કે એટલા ભાઈ છે ને એ બોલો કામ પાવર માં જઈને બોલે છે. તારી તેવડ હોય જોઈએ નામ. ઘડીક પહેલા તમે બધાને ખબર છે કેમ બોલતો હતો. બાકી તો હામી નજરે ન થાત. આગળ આને બધું ટ્રુ કલર અણી કાઢી. આને અત્યારે ખબર પડી. અત્યારે ખબર પડી. આને પ્રેન્ક ની દઈ નાખી. ફોન કરે એને. હવે એને એમ કે એને કે અમે છે ને બહાર આવ્યો છું. એને કે ડીજી મલ્ટીમીડિયા ની બહાર છું. બહાર આવી એમ કે સ્પીકર કે ફોન આવી રાખજો. આગળ ઓલા મોટા ને દઈ દે હો. છે ને આજનો પ્રેન્ક તો અહીંયા રગી રાખી. હવે છે ને બીજી વાર કોઈક બીજા ઉપર પ્રેન્ક કરશું. તમને પ્રેન્ક કેવો લાગ્યો? જો કે આમ થોડુંક ઘણું છેલ્લે વિખાઈ ગયું. ટ્રુ કલર પર અણી કાઢી ગયું. બાકી કાંઈ નહીં. આને ટ્રુ કલર માં નામ નાખ્યું ને એ નતો કરવાનો. કાંઈ વાંધો નહીં. હાલો તો અત્યારે આપણે છે ને વીજપડી પહોંચી ગયા છીએ અને હવે તો સીધું ઘરે જવાનું છે. પ્રેન્ક કોલમાં તમને કેવી મજા આવી કોમેન્ટમાં કહી દેજો. તો આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. તો મળીએ બીજા વ્લોગમાં. રામ રામ ડાયરાને.